નમસ્કાર મિત્રો, વિડીયોમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આવરી લેવામાં આવેલા લગભગ 12 કરોડ ખેડૂતો માટે સારા સમાચાર છે। એવા સમાચાર છે કે કેન્દ્ર સરકાર પીએમ કિસાન યોજના હેઠળ 17મો હપ્તો જાહેર કરી શકે છે। જો કે આ અંગે સરકાર દ્વારા કોઈ અંગે સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી। તમને જણાવી દઈએ કે 16મો હપ્તો 28 ફેબ્રુઆરી 2024ના રોજ રિલીઝ થયો હતો। પીએમ કિસાન યોજના હેઠળ તમામ જમીન ધારક ખેડૂત પરિવારને વાર્ષિક ₹6000નો લાભ મળે છે, જેમાં પ્રત્યેકને ₹2000ના 3 સમાન હપ્તા આપવામાં આવે છે। આ કેન્દ્રીય ક્ષેત્રની યોજનાનો હેતુ દેશભરના જમીન ધારક ખેડૂતોના પરિવારનો આવક સહાય પૂરી પાડવા માટેનો છે। તેમને વિવિધ કૃષિ અને ઘરના ખર્ચાઓ પહોંચી વળવા મદદ થાય છે। તમામ જમીન ધારક ખેડૂત પરિવારો જેમના નામે ખેતીલાયક જમીન છે તેઓ આ યોજનાનો લાભ મેળવી શકે છે। મિત્રો, પીએમ કિસાન યોજનાના 16મા હપ્તામાં 9 કરોડથી વધુ ખેડૂતોને 21 કરોડ રૂપિયાથી વધુની છૂટ આપવામાં આવી હતી। મોદી સરકાર દ્વારા 15મી નવેમ્બર 2023ના રોજ 15મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવ્યો હતો। મિત્રો, પીએમ કિસાન યોજના હેઠળ પાત્ર ખેડૂતોને દર 4 મહિને ₹2000 મળે છે, જે વાર્ષિક ₹6000 થાય છે। આ નાણાં દર વર્ષે 3 હપ્તામાં આપવામાં આવે છે, જેમ કે એપ્રિલ, જુલાઈ, ઓગસ્ટ, નવેમ્બર અને ડિસેમ્બર, માર્ચ। આ નાના ખેડૂતોના બેંકમાં ઓનલાઈન ટ્રાન્સફર કરવામાં આવે છે। ખેડૂતોએ હપ્તો મેળવવા માટે KYC કરાવવું જરૂરી છે। મિત્રો, પીએમ કિસાન લાભાર્થી યાદીમાં તમારું નામ તપાસવા માટે પહેલા પીએમ કિસાન યોજના www.pmkisan.government.in પર જાઓ, જે તમને સ્ક્રીન પર દેખાઈ રહી છે। પછી લાભાર્થી યાદી ટેબલ પર ક્લિક કરો। ડ્રોપ ડાઉનમાં તમારી માહિતી પસંદ કરો, જેમ કે રાજ્ય, જિલ્લો, પેટા જિલ્લો, બ્લોક અને ગામ વગેરે। ત્યારબાદ ગેટ રિપોર્ટ ટેબ પર ક્લિક કરી તમે તમારું નામ યાદીમાં જોઈ શકો છો। મિત્રો, આવી જ પ્રધાનમંત્રી કિસાન યોજનાની માહિતીઓ જાણવા માટે, ખબરો જાણવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને એક લાઇક કરો। ધન્યવાદ।